जो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जो मैं धाम्नी ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजा नन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। स्वामीनारायण हरि वचनामृत गढ़ा प्रथमनु 51मुं हीरे करीने हीरो वेंध्यानु। स्वामीनारायण हरि संवत 1876 महावदी बीजने दिवस रात्रि ने समय स्वामी श्री सहजानंदजी महाराज श्री गढ़ड़ा मध्य दादा खाचरना दरबार में श्री वासुदेव नारायण मंदिर नी आगळ आथमणे द्वार ओरडानी ओसरीए ढोलिया उपर विराजमान हता अने धोळो सुरवाळ पहेर्यो हतो ने धोळो अंगरखो पहेर्यो हतो ने माथे धोળી पाग बांधी हती ने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती। पछी श्रीजी महाराज बोल्या जे कई प्रश्न पूछो। पछी पूर्णानंद स्वामीए प्रश्न पूछ्यो जे 10 इंद्रियो ते तो रजोगुणनी छे अने 4 अंतःकरण ते तो सत्वगुणना छे, माटे सर्वे इंद्रियो ने अंतःकरण ते तो मायिक छे ने भगवान तो मायाथी पर छे तेनो मायिक अंतःकरणे करीने केम निश्चय थाय। अहींया निश्चय संबंधी प्रश्न पूछवामां आवे छे। आखुं वचनामृत ज्यारे आपणे वाँचीए अने एनो ઊંડાણપૂર્વક जो अभ्यास करिए तो આપણને ખ્યાલ આવે કે વચનામૃતનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનનો નિશ્ચય, ભગવાનની નિષ્ઠા, ભગવાનનો આશરો, જુદા જુદા શબ્દો વાપર્યા છે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, ભગવાનનો મહિમા, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આવા જુદા જુદા શબ્દો એ શ્રીજી મહારાજે પોતે વાપર્યા છે. આશરો પણ વાપર્યો છે શબ્દ, પરંતુ ટૂંકમાં ભગવાન પ્રતિપાદ્ય વિષય છે. ભગવાનનું જ્ઞાન, ભગવાનનો મહિમા અને ભગવાનનો નિશ્ચય એ મુખ્ય છે. એ સિવાય ઘણી બધી બીજી વાતો કરી છે, પણ એ આની પુષ્ટિ માટે અથવા તો આ નિશ્ચય, નિષ્ઠા, આશરો એની અંદર કોઈ વિઘ્ન ના આવે એના માટેની એ બધી વાતો શ્રીજી મહારાજે પોતે કરેલી છે. પણ મુખ્ય તો શ્રીજી મહારાજે આ ભગવાનના મહિમાની, નિષ્ઠાની જ વાતો કરેલી છે. તપ, ત્યાગ, વૈરાગ્ય બધી વાતો કરી છે, પણ એ આની પુષ્ટિ માટે અથવા તો આ ભગવાનના નિષ્ઠામાં, મહિમાની અંદર વિઘ્ન ના આવે એની અંદર જ આ એની પુષ્ટિ માટે આ બધી વાતો કરેલી છે. જે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે જેમ 100 શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે, તે સરવાળો સાનો મેલ હશે તે કરે છે કાળપક આગળે. એમ એક હરીને પર હરી, બીજી કરે ચતુરાઈ ચોટ, માથા ફર ચાલે માનવી, જેમ જેમ ચાલે તેમ ખોટ. કે એક ભૂસાડીને એકડો પછી 100 મીંડા કરે તો એ કોઈ એનો અર્થ નથી. એમ નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનને મૂકી અને બીજું ગમે એટલું કરે એનો કોઈ જ અર્થ નથી. તો શ્રીજી મહારાજે વારંવાર ભગવાનના મહિમાની, નિષ્ઠાની વાતો કરેલી છે અને બીજું બધું એની આગળ ગૌણ કરેલું છે. એની જરૂરિયાત નથી એવું નહીં, પણ ભગવાનના સ્વરૂપના નિષ્ઠા, નિશ્ચયની કમ્પેરિઝનની અંદર બીજું બધું ગૌણ મહારાજે પોતે કરેલું છે. મધ્યનું 14મું વચનામૃત એની અંદર શ્રીજી મહારાજે કીધું કે ભગવાનના સ્વરૂપનો આવો જે નિશ્ચય એ જેને નથી અને
તે શુદ્ધો ત્યાગી હોય, શુદ્ધો એટલે કે એકદમ વ્યવસ્થિત પૂરેપૂરો ત્યાગી હોય અને કામ ક્રોધ લોભ આદિક સ્વભાવ છે એને ટાળ્યામાં સાવધાન થઈને મંડ્યો હોય, તો પણ શ્રીજી મહારાજ કે એના ટાળ્યા એ કામાદિક નહીં ટળે. એટલું જ નહીં, અંતે તે ખરાબ થઈને નરકમાં જશે. કેટલો બધો ફેર બતાવી દીધો. એક નિશ્ચય જ નથી, પણ બીજું બધું જ વ્યવસ્થિત છે. ત્યાગ વૈરાગ્ય એ વ્યવસ્થિત છે, સાધનામાં વ્યવસ્થિત થઈને મંડ્યો છે, તો પણ શ્રીજી મહારાજ કહે છે કે એની કંઈ જ વેલ્યુ નથી. અક્ષરધામમાં તો નહીં જાય ઉડતાનો, એ નરકમાં જશે, કારણ કે એને આવી નિષ્ઠા નથી, નિશ્ચય નથી. પ્રથમના 61મા વચનાઓની અંદર પણ મુક્તાન સ્વામી પહેલાં પ્રશ્ન પૂછ્યો કે કામ ક્રોધ લોભ એણે કરીને ધીરજ ડગે નહીં, એનો શું ઉપાય? શ્રીજી મહારાજ કે આત્મનિષ્ઠા. દેહથી જુદો હું આત્મ છું એવું આત્મનિષ્ઠા હોય તો ધીરજ ડગે નહીં. તરત બ્રહ્માંડ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે આત્મનિષ્ઠા અંત સમયે કેટલીક કામ આવે? શ્રીજી મહારાજે ના પાડી. મૃત્યુ સમય છે એ તો સમુદ્ર જેવો છે, એમાં તો ઉપાસના રૂપી વાહણની જરૂર પડે. તો જો આત્મનિષ્ઠાની અગત્યતા બતાવી પણ એનું એક લેવલ ફિક્સ કર્યું. આત્યંતિક કલ્યાણ આત્યંતિક મોક્ષ માટે તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનો મહિમા નિશ્ચય એ જ શ્રીજી મહારાજે પોતે બતાવ્યું છે. પંચાળના 7મા વચનામાં મહારાજે કીધું ઉર્ધ્વરીતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય પણ જો આવી રીતે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો એનું કલ્યાણ થવું મહાકઠણ છે, એવી વાત પણ ત્યાં કરી છે. તો આવા ઘણા બધા વચનામૃત છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ વધારે ભાર નિષ્ઠા નિશ્ચય ઉપર આપે છે કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ બરોબર પાકો કરવો. હવે અહીંયા પ્રશ્ન પૂછી રહ્યા છે પૂર્ણાનંદ સ્વામી પોતે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવાનો છે. તો હવે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવાનો છે તો ભગવાન કેવા છે? તો મન વાણીથી પર છે. આપણી ઇન્દ્રિયો બધી માયિક છે. પ્રશ્ન ફરી વાંચીએ અને થોડો આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. અને સમજવા માટે પ્રયત્ન કરીએ પહેલાં આપણે ઉત્પત્તિ સર્ગને સમજીએ, કારણ કે આખા વચનામૃતની અંદર ઉત્પત્તિ સર્ગની વાત આવે છે. તો એ જે મુક્ત પુરુષ છે, એ મહાપુરુષ છે, એ પોતે મૂળ પ્રકૃતિ સાથે મહામાયા સાથે જોડાયો એટલે આ તો એક વૈચારિક જ છે બધું. એટલે આ પ્રકૃતિ છે, મહામાયા છે, એ પોતે રૂંડ મૂંડ થઈને પડેલી, એટલે કે સામ્ય અવસ્થામાં પડેલી, એમાંથી વિક્ષોભ થયો અને એમાંથી એ મૂળ પ્રકૃતિ, એમાંથી અનંત પ્રધાન પુરુષ થયા. અક્ષરધામનો મુક્ત જ્યારે મૂળ માયા સાથે જોડાયો, એમાંથી અનંત પ્રધાન પુરુષ થયા અને એ અનંત પ્રધાન પુરુષ થયા એમાંથી એક પ્રધાન પુરુષમાંથી એક બ્રહ્માંડ, એવા અનંત પ્રધાન પુરુષમાંથી અનંત બ્રહ્માંડ થયા. તો એક પ્રધાન પુરુષ છે એની વાત આમાં લખેલી છે. પ્રધાન પુરુષને એમાં બે શબ્દો છે, પ્રધાન એટલે કે પ્રધાન માયા અને પુરુષ એટલે પ્રધાન પુરુષ. બે શબ્દો છે. પ્રધાન પુરુષ એક જ શબ્દ બોલાય છે પણ એમાં બે વ્યક્તિ છે. એક માયા છે, પ્રધાન માયા છે, અને બીજો પ્રધાન પુરુષ છે. એ પણ આ સ્લાઇડની અંદર આપણને દેખી શકીએ છીએ. એની અંદરથી ચિત્ત થયું અને મહત્તત્વને ચિત્તને અભેદ કીધું છે. એ પણ બ્રેકેટમાં લખેલું છે. મહત્તત્વ બ્રેકેટની અંદર ચિત્ત લખેલું છે. અને મહત્તત્વમાંથી અહંકાર થયો, પણ અહંકારને 3 વિભાગમાં વહેંચેલો છે. અહંકારમાંથી 3 વિભાગ છે અહંકારના: સાત્વિક અહંકાર, રાજસ અહંકાર ને તામસ અહંકાર. આ 3 અહંકાર એ બતાવેલા છે. એમાં સાત્વિક અહંકારમાંથી મન ઉત્પન્ન થયું, ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થયા. રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ ઉત્પન્ન થયું. અને તામસ અહંકારમાંથી પંચ તન્માત્રા એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ લખ્યું નથી પણ એ પંચ તન્માત્રા એટલે એ. અને પંચભૂત નીચે લખેલા છે. ભૂત એટલે આપણે ભૂત પ્રેત કહીએ છીએ, ભૂત નહીં, પણ એના નામ લખેલા છે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એને પંચભૂત તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આખો સૃષ્ટિક્રમ છે. અને પછી પૃથ્વી આવી એટલે અનંત આપણા જીવો અને બધા આવી જ ગયા. આ બધી ઘટ પટાદિક સમગ્ર સૃષ્ટિ બધું જ આવી ગયું. એ આગળ લખ્યું નથી પણ એમાંથી આ બધી ઉત્પત્તિ થઈ. આ સમજવાનું. હવે જે પ્રશ્ન પૂછી રહ્યા છે પૂર્ણાનંદ સ્વામી, એ પ્રશ્નને આપણે સમજીએ. પૂર્ણાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે કે 10 ઇન્દ્રિયો છે તે તો રજોગુણની છે અને 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે.
માટે સર્વે ઇન્દ્રિયોને અંતઃકરણ તે તો માઇક છે. બીજી સ્લાઇડની અંદર આપણે જોઈશું. બીજી સ્લાઇડની અંદર લખેલું છે કે રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો એટલે 10 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. બુદ્ધિ અને પ્રાણ પણ એમાંથી ઉત્પન્ન થયા છે. અને સાત્વિક અહંકારની અંદરથી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થયા છે. એટલે ઇન્દ્રિયો શેમાંથી ઉત્પન્ન થઈ? રાજસ અહંકારમાંથી. એટલા માટે લખે છે કે 10 ઇન્દ્રિયો તો રજોગુણની છે. રજોગુણની છે એટલે કે રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થઈ છે. 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે. એટલે કે એમાં મુખ્ય મન છે અંતઃકરણની અંદર, એ સાત્વિક અહંકારમાંથી ઉત્પન્ન થયેલું છે. એટલા માટે સત્વગુણના છે એવું કહેવામાં આવ્યું છે. પણ ટૂંકમાં બધું માયામાંથી ઉત્પન્ન થયું છે. કારણ કે આગળ આપણે ઉત્પત્તિ સર્ગ જો એમાં પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ ને અક્ષર મુક્તો એ 3 જ માયાથી પર છે. બાકી બધું જ માયાની નીચે છે. એટલે આ સાત્વિક અહંકારમાંથી ઉત્પન્ન થયું હોય કે રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થયા હોય, પણ એ માયામાંથી જ ઉત્પન્ન થયેલા છે. એટલે કે ઇન્દ્રિયો અને અંતઃકરણ એ બધું કેવું છે? માયિક છે. અને ભગવાન કેવા કીધા? ભગવાન માટે કીધું માટે સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ તો માયિક છે. અને ભગવાન તો માયાથી પર છે. ભગવાન માયાથી પર છે એટલે કે ઇન્દ્રિયો અને અંતઃકરણ બધાથી પર છે ભગવાન. તો માયિક ઇન્દ્રિયો અને ભગવાન અમાયિક છે. તો પછી કેવી રીતે મેળ ખાય? કેવી રીતે ભગવાનનો નિશ્ચય થાય? કારણ કે શ્રીજી મહારાજે પણ વારંવાર ભગવાન મન વાણીથી પર છે એવી વાતો કરેલી છે. પંચાળાનું 4થું વચનામૃત છે. એ પંચાળાના 4થા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે પોતે ખૂબ વિસ્તારથી આની વાત કરેલી છે. શ્રીજી મહારાજ પોતે એની અંદર કહે છે, મહારાજ કહે છે કે મૂળ રૂપ ભગવાનનું કેવું છે? ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે. જે ભગવાન કેવા છે? તો આ ચક્ષુ ઇન્દ્રિય કરીને દીઠામાં આવે છે યત કિંચિત રૂપ, તે જેવું તેમનું રૂપ નથી. અને શ્રવણ કરીને સાંભળ્યામાં આવે છે શબ્દ માત્ર, એવો ભગવાનનો શબ્દ નથી. એમ કરીને બધી ઇન્દ્રિયોનો મહારાજ પોતે વિસ્તારથી વાત કરે છે. અને વિસ્તારથી વાત કર્યા પછી શ્રીજી મહારાજ પોતે કહે છે કે એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર એ ભગવાન રહ્યા છે. ઇન્દ્રિયો અને અંતઃકરણને અગોચર, ગોચર એટલે સામે, જે આપણે નજર સમક્ષ આવે એને ગોચર કહેવાય, નજર સમક્ષ ના આવે એને અગોચર કહેવાય. તો ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાન અગોચર છે, માયિક ઇન્દ્રિયો અંતઃકરણને એમ સમજવાનું. તો પંચાણાના 4થા વચનામૃતની અંદર પણ આ વાત કરેલી છે. કાર્યાણીનું પહેલું વચનામૃત છે. એ કાર્યાણીના પહેલા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ પોતે આ જ રીતની વાત કરે છે. ચૈતન્યાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે કે ભગવાન છે એ તો કેવા છે કે મન વાણી થકી પર છે અને ગુણાતીત છે. ગુણાતીત એટલે 3 ગુણથી, માયિક ગુણથી પર છે. તેને માયિક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તે કેમ પામે? આવો પ્રશ્ન પૂછે છે. તો ત્યાં પણ શ્રીજી મહારાજ આ જે પ્રશ્ન છે એને પુષ્ટ કરી આપે છે. તો ત્યાં પણ લખ્યું કે ભગવાન કેવા છે? તે મન વાણીથી પર છે. એટલે કે ઇન્દ્રિયો અંતઃકરણથી, મન એટલે 4 અંતઃકરણ આવી ગયા, વાણી એટલે બધી ઇન્દ્રિયો આવી ગઈ. ઇન્દ્રિયો અંતઃકરણથી ભગવાન પર છે. પ્રથમના 78મા વચનામૃતની અંદર દહરાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે. એની અંદર પણ વાત કરે છે કે ભગવાન તો અક્ષરાતીત છે, એટલે અક્ષરથી પણ પર છે. અને મન વાણીથી પર છે, એટલે કે ઇન્દ્રિયો અંતઃકરણથી પર છે. અને સર્વેને અગોચર છે. સર્વેને એટલે કે માયિક ઇન્દ્રિયો અંતઃકરણ સર્વેને અગોચર છે. તે પ્રત્યક્ષ દેખાય છે. તેનો શો હેતુ છે? એવા મન વાણી ઇન્દ્રિયોથી પર ભગવાન એ પ્રત્યક્ષ દેખાય છે અને એનો નિશ્ચય થાય છે. કેવી રીતે થાય છે? તો અહીંયા પણ એ જ પ્રશ્ન એ શ્રીજી મહારાજને પૂર્ણાનંદ સ્વામી પોતે પૂછી રહ્યા છે કે ઇન્દ્રિયો અંતઃકરણ માયિક છે, ભગવાન માયાથી પર છે. તો માયિક ઇન્દ્રિયો અંતઃકરણે કરીને માયાથી પર એવા ભગવાનનો નિશ્ચય કેમ થાય? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોવામાં આવે? ઇન્દ્રિયો બધી કેવી છે? માયિક છે. તો માયિક ઇન્દ્રિયો કરીને માયિક વસ્તુ જોવામાં આવે. અમાયિક માયાથી પર એવા ભગવાન જોયામાં ન આવવા જોઈએ, અને છતાં જોવામાં તો આવે છે. તો કેવી રીતે એ શંકા કરે છે? કેવી રીતે થાય છે આ? શ્રીજી મહારાજ હવે આ જ પ્રશ્નનો થોડો પુષ્ટ કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે માયિક વસ્તુ એ કરીને માયિક પદાર્થ હોય તે જણાય, અને માયિક જે અંતઃકરણને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા. એ રીતે તમારો પ્રશ્ન છે. પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વે મુનિએ કહ્યું છે એ જ પ્રશ્ન છે. તેને હે મહારાજ તમે પુષ્ટ કરી આપ્યો. શ્રીજી મહારાજ પ્રશ્નને સ્પષ્ટ કરી આપે છે કે માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય, એટલે કે માયિક ઇન્દ્રિયો કરીને માયિક પદાર્થ જણાય.
તો માઇક ઇન્દ્રિયો દ્વારા જો ભગવાન પણ જણાવે તો ભગવાન માઇક ઠર્યા. કાં તો ઇન્દ્રિયો અંતઃકરણ માયાથી પર થઈ, બેમાંથી એક વસ્તુ હોય છે. તો ઇન્દ્રિયો અંતઃકરણ તો માયાથી પર છે જ નહીં, એ તો આ બધા અહંકારમાંથી એમાંથી ઉત્પન્ન થયેલી છે. તો કાં ભગવાન માઇક ઠર્યા, તો ભગવાન પણ માઇક નથી. હવે મહારાજ પોતે એ પ્રશ્નનું સમાધાન કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો તો ઉત્તર એમ છે જે 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે, તે ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. મહારાજ પોતે કહે છે કે 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે. આવી જ વાત મહારાજે પ્રથમનું 56મું વચનાવૃત અને ગઢડા મધ્યનું 64મું વચનાવૃત એની અંદર પણ આ શબ્દ વાપરેલો છે. અને શ્રીમદ ભાગવતની અંદર 5મો સ્કંદ 20મો અધ્યાય એની અંદર પણ આ ઉલ્લેખ છે. અને આજનો વૈજ્ઞાનિક જે છે, વૈજ્ઞાનિકો જે છે એ પણ પૃથ્વીનું જે વાત કરે છે એ પોતે કિલોમીટરની અંદર વાત કરે છે. એને જો યોજનમાં આપણે ફેરવવામાં આવે તો એ લોકોએ જે માપ આપ્યું છે 49.3 આપેલું છે, અને શ્રીજી મહારાજ પોતે 50 કહે છે. એટલે ઓલમોસ્ટ લગભગ સરખું જ થયું. એટલે આપણા શાસ્ત્રોની અંદર જે વાત કરી છે એ અત્યારે વિજ્ઞાન પણ એ સાબિત કરી રહ્યું છે. 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે, તે ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. પૃથ્વીની અંદર બધા ઘટપટાદિક અનેક પદાર્થ છે. ઘટ એટલે ઘડો, પટ એટલે વસ્ત્ર, આદિક એટલે બધું આવી ગયું. અને તે સર્વે પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે. હવે અહીંયા શ્રીજી મહારાજ એક કાર્યકારણ સિદ્ધાંત સમજાવે છે. આ પૃથ્વીમાંથી આ ઘડો, પટ વગેરે બધું જે કંઈ બધું થાય છે એ બધું પૃથ્વીમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. એટલે પૃથ્વી કારણ છે અને ઘટપટાદિક પોતે કાર્ય છે. તો શ્રીજી મહારાજ કે પૃથ્વી એ ઘટપટાદિક વસ્તુની અંદર પણ રહેલી છે અને નોખી પણ રહેલી છે, એવી વાત પોતે કરે છે. હવે શ્રીજી મહારાજની કાર્યકારણનો સિદ્ધાંત એ રીતે સમજાવે છે કે કારણ હોય, પૃથ્વી કારણ છે. આ ઘટ એટલે ઘડો, પટ એટલે વસ્ત્ર વગેરે જે કંઈ બન્યું છે એ પોતે કાર્ય છે પૃથ્વીનું. જેમ માટીની વાત કરીએ તો માટી પોતે ઉપાદાન કારણ છે, કુંભાર છે પોતે નિમિત્ત કારણ છે, અને એમાંથી ઘડો બને એનું કાર્ય કહેવાય. તો શ્રીજી મહારાજ પોતે કહે છે કે કારણ હોય એ કાર્યની અંદર વ્યાપક પણ હોય અને એનાથી નોખું પણ હોય. કારણ કે શ્રીજી મહારાજને અંતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ઉપર લઈ જવું છે. એટલા માટે આ કાર્યકારણ સિદ્ધાંત પહેલાંથી સમજાવે છે કે પૃથ્વી ઘટપટ વગેરેની અંદર પણ રહેલી છે અને એનાથી નોખી પણ રહેલી છે. એટલે કારણ છે એ કાર્યની અંદર વ્યાપક પણ હોય અને એનાથી નોખું પણ હોય, એ સિદ્ધાંત શ્રીજી મહારાજ પોતે સમજાવે છે. અને સર્વે પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે. અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે સર્વે પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે. પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી. મહારાજ કહે છે કે પૃથ્વીની દૃષ્ટિએ જોઈએ તો ભલે આપણને બધું જુદું જુદું દેખાય, પણ કોઈને એવી દૃષ્ટિ આવી જાય તો એને બધું પૃથ્વી રૂપે જ દેખાય, બધું માટીનું છે. આપણે ઘણી વખત નથી કહેતા બધું માટીનું છે, એટલે કે બધું પૃથ્વીનું છે. જળ ભરતના આખ્યાનમાં ભાગવતની અંદર આવે છે કે જળ ભરત પોતે પાલખી ઉપાડી રહુગણ રાજાની, એટલે રહુગણ રાજાની પાલખી તો ઉપાડી પણ નીચે કીડી મકોડી મરે નહીં એટલા માટે થેકડા મારે. હવે પાલખીમાં અંદર બેઠેલાને સુખ ના આવે. રહુગણ રાજાએ કીધું કે ભાઈ સરખી પાલખી ઉપાડ નહીં તો તને મારીશ. તો જળ ભરતે શું કીધું કે આ પૃથ્વી છે, આ પૃથ્વી ઉપર જળ ભરતનો દેહ પણ પૃથ્વીનો, એની ઉપર ઉપાડેલી પાલખી છે એ પાલખી પણ પૃથ્વીની, અને પાલખીની અંદર બેસેલો રહુગણ રાજા એ પણ પૃથ્વીનો, રહુગણ રાજાએ ઉપાડેલી તલવાર પણ પૃથ્વીની. તો આમાં કોણ કોને મારવાનું? તો જો એને પૃથ્વી આકારે દ્રષ્ટિ થઈ ગઈ, બધું પૃથ્વીનું જ છે. તો એ દ્રષ્ટિ થઈ ગઈ. તો શ્રીજી મહારાજ કે જો પૃથ્વી આકારે દ્રષ્ટિ થઈ જાય તો બધું પૃથ્વી રૂપ જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. અને પૃથ્વી જળના એક અંશમાંથી ઉત્પન્ન થઈ છે. હવે આપણે એક ત્રીજી સ્લાઇડ જે છે એ ત્રીજી સ્લાઇડ પણ એની અંદર એ જોઈશું. એની અંદર મહારાજ પોતે બતાવે છે કે તામસ અહંકાર છે એમાંથી જે પંચભૂત થયા એમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ એમ લખેલું છે. પણ એમાં સૌથી પહેલું આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો, વાયુમાંથી તેજ ઉત્પન્ન થયું, તેજમાંથી જળ ઉત્પન્ન થયું અને જળમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. એટલે મહારાજ અહીંયા કહે છે કે પૃથ્વી જળના એક અંશમાંથી એટલે એક ભાગમાંથી ઉત્પન્ન થયેલી છે. અને જળ છે એવી રીતે આગળ પણ વાત કરવાના જ છે. જળ તેજના એક અંશમાંથી, તેજ વાયુના એક અંશમાંથી, વાયુ આકાશના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. ઉપનિષદની અંદર પણ આ વાત કરી છે. આકાશાદ વાયોહો એટલે આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો, વાયોહો અગ્નિ, વાયુમાંથી અગ્નિ એટલે કે તેજ ઉત્પન્ન થયો. પછી
અગ્નિમાંથી અગ્નિભ્ય આપહ, એમાંથી આપહ એટલે કે જળ ઉત્પન્ન થયું, અદ્ભ્ય પૃથ્વી, અને જળમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. તો એ જ ક્રમ શ્રીજી મહારાજ હવે બતાવે છે, પણ નીચેથી લઈ જાય છે કે પૃથ્વી જળમાંથી ઉત્પન્ન થઈ છે. પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે, અને જળ તો પૃથ્વીની હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે, અને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે. માટે જળની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી, એકલું જળ જ છે. મહારાજ કે બધું પૃથ્વીની નીચે આજુબાજુ બધે એ જળ રહેલું છે. એટલા માટે જળની દ્રષ્ટિએ જોઈએ તો પૃથ્વી નથી, એકલું જળ જ છે. અને જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. અને તેજની દ્રષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી, એકલું તેજ જ છે. અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે. માટે તે વાયુની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી, એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે. માટે જો આકાશની દ્રષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂતને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાષે જ નહીં, એકલો આકાશ જ સર્વત્ર ભાષે. એટલે મહારાજ આ પંચતત્વની વાત કરી. મહારાજ કે જો આકાશની દ્રષ્ટિ આવી જાય તો પૃથ્વી જળ તેજ વાયુ એ કશું જ એ દેખાય નહીં. લોયાના 15મા વચનાવળમાં પણ શ્રીજી મહારાજે વાત કરી કે આકાશની દ્રષ્ટિને જે પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા ચાર ભૂત એટલે કે પૃથ્વી જળ તેજ વાયુ એ નજરમાં આવતા નથી. તો અહીંયા પણ શ્રીજી મહારાજ કે જો આકાશની દ્રષ્ટિ થઈ જાય તો એને ચાર ભૂત દેખાતા નથી. જેમ કોઈને એક્સરેની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો એને શું દેખાય? બધા હાડકાં જ દેખાય, એને કંઈ ચામડી કે બધું કશું દેખાય નહીં. તો શ્રીજી મહારાજ એક દ્રષ્ટિની વાત કરે છે. એકલો આકાશ જ સર્વત્ર ભાસે, અને એ આકાશ પણ તામસ અહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયેલો છે. એ આપણે આ સ્લાઇડની અંદર, ત્રીજા સ્લાઇડની અંદર જોઈ ગયા છે કે તામસ અહંકારમાંથી એક આકાશ ઉત્પન્ન થયેલું છે. અને તે તામસ અહંકાર, રાજસ અહંકાર અને સાત્વિક અહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા એ સર્વે મહત્તત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. એના પછીની સ્લાઇડની અંદર આપણે જોઈ શકાય છે કે મહત્તત્વમાંથી આ મહારાજે કીધું ને કે તામસ અહંકાર, રાજસ અહંકાર, સાત્વિક અહંકાર, ભૂત એટલે આ પંચભૂત લખ્યા એ, ઇન્દ્રિયો, અંતઃકરણ બધું જ એ મહત્તત્વમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે. એટલે મહત્તત્વના એક અંશમાંથી આ ઉત્પન્ન થયેલા છે. અને સર્વે મહત્તત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્વની દ્રષ્ટિએ જોઈએ તો 3 પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી, એકલું મહત્તત્વ જ છે. અને મહત્તત્વ પણ હવે આના પછીની સ્લાઇડ આપણે જોઈશું, 5 નંબરની સ્લાઇડ જોઈશું. એની અંદર હવે મહારાજ જે શબ્દો વાપરે છે એમાં થોડું કન્ફ્યુઝન ના થાય એટલા માટે આ શબ્દો આપણે એ જોવાના રહેશે. મહારાજ પોતે કહે છે કે મહત્તત્વ શેમાંથી ઉત્પન્ન થયું છે એની વાત કરે છે. અને મહત્તત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. માટે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તત્વ નથી, એકલી એ પ્રકૃતિ જ છે. એ પ્રકૃતિ એટલે માયા શબ્દ જવાનું. તો મહત્તત્વ શેમાંથી ઉત્પન્ન થયું છે કે પ્રધાન પ્રકૃતિ એટલે કે પ્રધાન માયા શબ્દ લખેલો છે. પ્રધાન માયામાંથી આ મહત્તત્વ થયેલું છે. તો પ્રધાન માયાની, પ્રધાન પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો શ્રીજી મહારાજ કે મહત્તત્વ પણ નથી, એકલી પ્રધાન માયા છે. અને પ્રધાન માયા પણ મહારાજ પતિ હવે લખે છે. એ જ સ્લાઇડની અંદર આપણે જોઈ રહ્યા છે. મહત્તત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. માટે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તત્વ નથી, એકલી એ પ્રકૃતિ જ છે. અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે. એટલે પ્રધાન પ્રકૃતિ છે એ પણ શ્રીજી મહારાજ કે જે પુરુષની અંદર લીન થઈ જાય છે. જે પ્રધાન પુરુષ લખ્યો છે ને એ પ્રધાન પુરુષની અંદર એ લીન થઈ જાય છે. 5મી સ્લાઇડની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને પાછી સૃષ્ટિ સમયે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. પછી સૃષ્ટિ થાય ત્યારે એ જ પ્રધાન પુરુષમાંથી એ પ્રધાન માયા, એ પ્રધાન પ્રકૃતિ એ ઉત્પન્ન થતી જાય છે. માટે પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી, એકલો પુરુષ જ છે. તો એ પુરુષની દ્રષ્ટિએ એટલે કે પ્રધાન પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો પ્રધાન પ્રકૃતિ પણ નથી, એકલો પ્રધાન પુરુષ જ છે. અને એવા અનંત કોટી પુરુષ છે. મહારાજ કહે છે કે કેટલા છે? અનંત કોટી લખેલું છે સ્લાઇડની અંદર, 5 નંબરની સ્લાઇડમાં અનંત પ્રધાન પુરુષો છે. એવા અનંત કોટી પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ સ્લાઇડ, એના પછીની સ્લાઇડની અંદર આપણે જોઈશું. એવા અનંત મહારાજ કહે છે કે આ પ્રધાન પુરુષ છે એ મહારાજ કહે છે કે મહામાયા એના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. મહામાયા જેને મૂળ પ્રકૃતિ, મૂળ માયા એવું પણ કહેવામાં આવે છે. મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે એ મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી, એકલી મહામાયા જ છે. એટલે પ્રધાન પુરુષ પણ નથી, એકલી મહામાયા જ છે. એટલે કે મૂળ પ્રકૃતિ જ છે એ શ્રીજી મહારાજ કહે છે. માટે મહામાયાની દ્રષ્ટિ જોઈએ તો એ પુરુષ નથી, એકલી મહામાયા જ છે.
અને હવે કે છે મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. એના પછીની સ્લાઇડની અંદર આપણે જોઈશું કે અનંત કોટી મુક્ત છે, એમાંથી જે મુક્ત મહામાયા સાથે જોડાયો એને શ્રીજી મહારાજ એની વાત કરે છે કે મહામાયા એ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થઈ છે. માટે મહામાયાની દૃષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી, એટલે મહામાયા છે. મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. આપણે લખેલું છે જે મુક્ત પુરુષ છે એને મહારાજ પોતે અહીંયા મહાપુરુષ શબ્દથી ઉલ્લેખે છે, પણ એ અક્ષરધામનો મુક્ત છે. તો એ મહાપુરુષના અંશમાંથી આ મહામાયા ઉત્પન્ન થઈ છે. હવે અહીંયા સમજવાનું, શ્રીજી મહારાજે પોતે 5 તત્વો અનાદિના લખેલા છે કે પૃથ્વી જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વો અનાદિના છે. તો આ જે મહામાયા કીધી, મૂળ માયા કહી, એ મૂળ માયા એ તો અનાદિની છે. તો અનાદિની હોય કોઈ દિવસ ઉત્પન્ન ના થાય. તો અહીંયા શ્રીજી મહારાજ લખ્યું કે આ મહાપુરુષના એક અંશમાંથી મહામાયા ઉત્પન્ન થઈ. તો ઉત્પન્ન થઈ એટલા માટે એ સમજવાનું કાર્યાન્વિત થઈ. કારણ કે અત્યાર સુધી એ મહામાયા કેવી હતી, એ પોતે એક દેશની અંદર અક્ષરધામના એક દેશમાં લીન થઈને પડેલી. જેમ કાચબો છે, એણે પોતાના બધા અંગો સંકેલી લીધા હોય અને રૂંઢ મૂંઢ થઈને પડ્યો હોય, અને પછી કોઈક હલાવે એટલે તરત બધા અંગો બહાર નીકળે. એમાં મહાપુરુષે આ મહામાયા એને છંછેડી. એટલા માટે એ મહામાયા છે, એ મહામાયા પોતે કાર્યાન્વિત થઈ, કાર્ય કરવા માટે પ્રેરાઈ, એટલા માટે ઉત્પન્ન થઈ એવો શબ્દ વાપર્યો છે. પણ હકીકતની અંદર નવી ઉત્પત્તિ આ મહામાયાની નથી. મહામાયા તો પોતે અનાદિની જ છે, પણ આ દ્રષ્ટિએ એ ઉત્પન્ન થઈ કહેવાય, કાર્ય કરવા માટે પ્રેરાઈ. અને મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો મહામાયા નથી, એકલો મહાપુરુષ જ છે. અને આ મહાપુરુષ એટલે લખેલું છે કે અક્ષરધામનો મુક્ત. એ અક્ષરધામનો મુક્ત એને મહાપુરુષ એવા શબ્દથી ઉલ્લેખ કરેલો છે. અને મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે. માટે અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી, એ અક્ષર જ છે. જો શ્રીજી મહારાજ અહીંયા અક્ષરધામના મુક્ત અને અક્ષર બ્રહ્મ બેમાં ભેદ પાડે છે, અને અક્ષરધામના મુક્ત કરતાં અક્ષર બ્રહ્મ પર છે બતાવે છે. આપણે નીચેથી જોઈ ગયા છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પછી અહંકાર, અહંકાર પછી મહત્તત્વ, મહત્તત્વમાંથી પ્રધાન માયા, પ્રધાન માયાથી ઉપર પ્રધાન પુરુષ, પ્રધાન પુરુષથી ઉપર મહામાયા, મહામાયાથી ઉપર મહાપુરુષ કહેતા અક્ષરધામનું મુક્ત. અને મુક્ત પણ શ્રીજી મહારાજ કહે છે કે આ અક્ષર બ્રહ્મના એક દેશમાંથી ઉત્પન્ન થાય છે. એટલા માટે એક દેશમાંથી ઉત્પન્ન થયો એટલે શું કે અક્ષર બ્રહ્મે એના સામે દ્રષ્ટિ કરી, એટલા માટે એ પોતે મહામાયા સાથે જોડાયો. એટલે શ્રીજી મહારાજ કહે છે કે અક્ષર મુક્ત કરતાં પણ આ અક્ષર બ્રહ્મે પર છે. અને અક્ષરની દ્રષ્ટિએ જોઈએ, અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી, એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે. અહીંયા મહારાજે એવું ના લખ્યું કે અક્ષર પણ પુરુષોત્તમના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે, એવું ના લખ્યું. કારણ કે એ 2 તત્વો અનાદિના છે ને છે જ, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એટલે શ્રીજી મહારાજ હવે એવો શબ્દ વાપરે છે, એ અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે. અને તે સર્વેના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે છે. એટલે મહારાજ ફરી પાછું સિદ્ધાંત દોડાવે છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પોતે સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના કરતા હરતા એ શ્રીજી મહારાજ છે. એ 7મી જે આપણે સ્લાઇડ છે એની અંદર આપણે જોઈ રહી શકીએ છીએ કે સર્વથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એ પોતે પોતાના સમગ્ર કાર્યની અંદર એ વ્યાપક છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપક પણ છે અને બધાથી નોખા અક્ષરધામની અંદર રહેલા પણ છે. પણ મહારાજે મુખ્ય તો આ બતાવ્યું કે સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એના કરતા હરતા એક શ્રીજી મહારાજ છે. એ સિવાય બીજું કોઈ જ એ કરતા હરતા નથી. જે કીધું જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ, પાલન, પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એ શ્રીજી મહારાજે વાત કરી. એ પણ અહીંયા શ્રીજી મહારાજ વાત કરે છે કે પોતે અનંત કોટી બ્રહ્માંડની અંદર પોતે વ્યાપક છે અને એનાથી નોખા પણ છે. એટલા માટે શ્રીજી મહારાજ પોતે સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિના ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ શ્રીજી મહારાજ પોતે જ છે. એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એવું કહેવામાં આવે છે. એ ક્યારેક આપણે સ્પેશિયલ કાર્યકારણ જ્યારે વચનાવળની અંદર આવશે એ વખત આપણે જોઈશું.
માટે સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાષે જ નહીં. મહારાજ કહે છે પુરુષોત્તમની દ્રષ્ટિએ જોઈએ તો બીજું કાંઈ જ ભાષે નહીં. આ એક સ્થિતિની વાત સમજવાની, જે આપણે પ્રથમનું 39મું વતનાવળ અને પ્રથમનું 42મું વતનાવળ એની અંદર મહારાજે જેમ દ્રષ્ટાંત આપ્યું છે કે મધ્ય દરિયાની અંદર કોઈ વહાણ ગયું હોય તેને ચારે બાજુ જળ જ દેખાય, બીજું કંઈ દેખાય નહીં. એમ એને જેને હવે સ્થિતિ થઈ ગઈ હોય એને પુરુષોત્તમ ભગવાન સિવાય બીજું કાંઈ જ એ નજરની અંદર એ આવતું નથી. એ મહારાજે પોતે પણ પ્રથમના 24મા વતનાવળમાં વાત કરી કે જ્ઞાને કરીને સ્થિતિ થાય એને પ્રકૃતિને પ્રકૃતિનું કાર્ય એ કાંઈ નજરની અંદર આવતું નથી. ઘડિયા મધ્યના 13મા વતનાવળમાં શ્રીજી મહારાજ પોતાની વાત કરે છે. મહારાજ કે અમને આ ગઢડું શહેર કે ઓશરી કાંઈ દેખાતું નથી, અમે અક્ષરધામમાં બેઠા છીએ અને ત્યાં બેઠા તકા વાત કરીએ છીએ એવું જ અમને દેખાય છે. તો એક સ્થિતિની વાત એ શ્રીજી મહારાજ બતાવે છે કે પુરુષોત્તમ આકારે જ્યારે દ્રષ્ટિ થઈ જાય ત્યારે એને બીજું કાંઈ નજરની અંદર આવતું નથી, એક પુરુષોત્તમ આકાર જ બધો રહે છે. એવા જે ભગવાન તે જ કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. હવે અહીંયા મહારાજ પોતે બહુ સરસ સિદ્ધાંત કીધો. મહારાજ કહે છે કે એવા ભગવાન છે સર્વથી પર અક્ષરધામની અંદર રહેલા ભગવાન એ પોતે શું કીધું અવતાર ધારણ કરે છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે જ અવતાર ધારણ કરે જાય. એક જ વાક્યમાં 2-3 સિદ્ધાંત કહી દીધા કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે જ અવતાર ધારણ કરે છે એ વાત કરી. પછી એમાં લખ્યું કે કૃપાએ કરીને, શ્રીજી મહારાજે કેવો શબ્દ વાપર્યો, એવા જે ભગવાન તે જ કૃપાએ કરીને ભગવાન આ લોકની અંદર પધારે છે, મોટામાં મોટી એમની કૃપા છે. મોહન સ્વામી મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડ છે, અનંત કોટી બ્રહ્માંડ અણુતુલ્ય છે અક્ષર બ્રહ્મની દ્રષ્ટિએ. તો અક્ષર બ્રહ્મથી તો પરબ્રહ્મ અનંત ગણા પર છે. તો પરબ્રહ્મની દ્રષ્ટિમાં તો અનંત કોટી બ્રહ્માંડ અણુથી પણ સૂક્ષ્મ થયા. તો એને આ પૃથ્વી ક્યાં નજરની અંદર આવે? અને પૃથ્વીની અંદર આપણે ક્યાં નજરની અંદર આવીએ? તો પૃથ્વી પર પધાર્યા એ શ્રીજી મહારાજની મોટા મોટી કૃપા છે, કરુણા છે. કૃપાએ કરીને એ પોતે પધાર્યા છે. આપણે કોઈ સાધન એમને પહોંચે એમ નથી. એટલે ભગવાન કૃપા સાધ્ય છે, ક્રિયા સાધ્ય નથી. એ પણ શ્રીજી મહારાજ અહીંયા બતાવી દીધું કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે અવતાર ધારણ કરે છે. અને જે અવતાર ધારે છે પૃથ્વી ઉપર એ પણ કૃપાએ કરીને ધારણ કરે છે. અને શેના માટે અવતાર ધારે છે એ પણ કીધું. એવા જે ભગવાન તે જ કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે, જીવના કલ્યાણ માટે ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. પ્રત્યક્ષ દર્શન આપે છે એટલે પ્રત્યક્ષ થાય છે. એ ભગવાનની કૃપા છે એટલા માટે ભગવાન પ્રત્યક્ષ થાય છે. અને એટલા માટે આપણે માઇક ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પણ જોઈ શકીએ છીએ. પણ એના માટે પણ જોવાની દ્રષ્ટિ કોણ આપે છે એ શ્રીજી મહારાજ બતાવે છે. સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. મહારાજ કે જે સંતનો સમાગમ કરે એટલે કે ગુણાતીત સત્પુરુષનો, કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સૌથી નજીક કોણ બતાવ્યું? અક્ષર બ્રહ્મ બતાવ્યા. તો અક્ષર બ્રહ્મ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા આપણને સમજાવી શકે. તો શ્રીજી મહારાજ કે સંતનો સમાગમ કરીને એટલે કે અક્ષર બ્રહ્મ એવા સત્પુરુષનો સમાગમ કરે ત્યારે એને પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજાય છે. અને મહિમા સમજાય છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ જે માયિક છે ને એ અમાયિક થઈ જાય છે. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર પોતે માયા જતો નથી. એને ભગવાને સત્પુરુષે પોતે આવી દ્રષ્ટિ આપી દીધી. એ દ્રષ્ટિ દ્વારા એ પોતે આવી રીતે જુએ છે. તો પરબ્રહ્મની અક્ષર બ્રહ્મની દ્રષ્ટિથી જો આપણે જોઈએ ત્યારે ભગવાન છે એ પોતે માયા પર જણાતા હોય છે. જે મુક્તાનંદ સ્વામીએ પોતે સુરાખાચરને કીધું, મહારાજે પોતે કીધું કે આ પાછળ કોણ આવે છે? સુરાખાચર કે માણકી ઘોડી આવે છે. મહારાજ કે ફરી જો ગરુડ આવે છે. સુરાખાચર કે મેં મારી સગી આંખે જોયું છે માણકી ઘોડી આવે છે. ફરી શ્રીજી મહારાજે કીધું, સુરાખાચરે ફરી કીધું કે માણકી ઘોડી આવે છે, મારી સગી આંખે જોયું છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે સુરાખાચર તમારી આંખે નહીં, મહારાજની આંખે જોશો ને તો પછી તમને ગરુડ દેખાશે. એમ આપણે સત્પુરુષની આપેલી દ્રષ્ટિથી જોઈએ ને તો આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ આપણને માયા પર જણાય. એટલે ઇન્દ્રિયો અંતઃકરણ એ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. હવે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે એટલે કે ભગવાન રૂપ થઈ જાય છે. તો ભગવાનના સાધર્મ્યને તો કોઈ પામતું નથી, અક્ષર બ્રહ્મના સાધર્મ્યને પામે છે. પણ એ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે એનો અર્થ એમ સમજવાનો કે દિવ્ય થઈ જાય છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે દિવ્ય છે, એમ અક્ષર બ્રહ્મ છે એ પણ દિવ્ય છે. એમ આપણા ઇન્દ્રિયો અંતઃકરણ પણ આ સત્પુરુષના સમાગમે કરીને એ દિવ્ય થઈ જાય છે.
બીજું, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેમ શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, એમ જેના ઇન્દ્રિયો અંતઃકરણ સત્પુરુષના સમાગમે કરીને આવા દિવ્ય થઈ ગયા હોય એ પણ શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી. ત્રીજું, જેમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કાળ કર્મ માયા એનું બંધન નથી, એવી રીતે આવો જે ભક્ત અક્ષર બ્રહ્મનો જેણે સમાગમ કર્યો યથાર્થ અને એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થયા, એટલે કે એ પણ કાળ કર્મ માયાના બંધનથી મુક્ત થયો. આવી વાત શ્રીજી મહારાજે પ્રથમનું 62મું વચનાવૃત, સારંગપુરનું 11મું વચનાવૃત અને મધ્યનું 66મું વચનાવૃત, એમાં શ્રીજી મહારાજે ભગવાન સ્વતંત્ર છે એટલે કે કાળ કર્મ માયાથી પર છે, એવી રીતે આ ભક્ત પણ કાળ કર્મ માયાથી પર થાય છે એવી વાત એની અંદર એ કરેલી છે. શાસ્ત્રીજી મહારાજે પણ આ વચનાવળના આધારે સ્પષ્ટતા આટલી કરેલી છે કે ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે એટલે કે અક્ષર બ્રહ્મના જ સાધર્મ્યને પામે છે અને ભક્તો તો બધે ભગવાનનો દાસ રહે છે. બીજો અર્થ એવો પણ સમજી શકાય કે ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે એટલે કે તન્મય થઈ જાય છે, એને ભગવાન સિવાય બીજું કંઈ ભાષે જ નહીં. જેમ ગોપીઓ છે, એને દહીં વેચવા જાય, ગમે તે વેચવા જાય તો એ કૃષ્ણ કૃષ્ણ જ દેખાતું હતું, એમ એવો જે ભક્ત છે એને જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાષે રે, ભગવાન જ એને અખંડ દેખાય. એ મહારાજે પોતે મધ્યનું 38મું વચનાવળ અને અંત્યનું 33મું વચનાવળ એની અંદર પણ અર્થ કરેલો છે કે ભક્તોનો ભગવાનમાં પ્રવેશ થાય છે. પ્રવેશ થાય છે શું? મારા દ્રષ્ટાંત છે કે ગામી પુરુષ હોય એને સ્ત્રીની અંદર આસક્ત થયો એટલે એને સ્ત્રી જ દેખાય, બીજું કંઈ દેખાય જ નહીં. લોભી હોય એને ધન જ દેખાય, એમ એવો જે ભક્ત છે એને ભગવાન જ દેખાય. તે રીતે પણ ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થાય છે, એ અર્થ સમજી શકાય છે. ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે ત્યારે તેમણે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. પણ માઇક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તેણે કરીને નથી થતો. શ્રીજી મહારાજ પછી દ્રષ્ટાંત આપે છે કે હીરે કરીને હીરો વેંધાય છે, એટલે હીરાને વેંધવો હોય તો હીરાની જ જરૂર પડે. એમ પુરુષોત્તમ ભગવાનનો નિશ્ચય પુરુષોત્તમ ભગવાન વતે જ થાય અને અક્ષર બ્રહ્મ વતે જે આગળ લખ્યું થાય છે તે પણ અક્ષર બ્રહ્મની અંદર પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અંગની અંદર રહેલા છે. એટલે અક્ષર બ્રહ્મ બોલે તેની અંદર રહીને પરબ્રહ્મ જ બોલે છે. એટલે એ દ્વારા પણ એ શ્રીજી મહારાજ જ આપણને નિશ્ચય કરાવે છે. મહારાજે પોતે અંત્યના 27મા વચનાવળમાં કીધું કે પંચવર્તમાન યુક્ત જે સંત છે એના વચને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. કારણ એના 12મા વચનાવળમાં પણ આ વાત કરેલી છે કે સંત સમાગમે કરીને પુરુષોત્તમ ભગવાનનો નિશ્ચય થાય છે. પણ એ સંતની અંદર પણ અક્ષર બ્રહ્મની અંદર પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહેલા છે. એટલે એ દ્વારા પણ આપણને નિશ્ચય એ પરબ્રહ્મ જ કરાવે છે, એ અર્થ સમજવાનો. અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પણ પોતે કૃપા કરે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું જેની ઉપર ભગવાન કૃપા કરે એને બુદ્ધિયોગ આપે. તો બુદ્ધિયોગ તે શું? રૂડા અને સુરડા સાધુનો સંગ આપે. તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન આપે જેથી કરીને ભગવાનનો નિશ્ચય થાય. તે પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને નિશ્ચય કરાવતા હોય છે. અને યોગીજી મહારાજે પણ આનો અર્થ બીજો પણ કરેલો છે કે ભગવાન વતીના પુરુષ છે. ભગવાન વતીના પુરુષ એટલે કે એવા અક્ષર બ્રહ્મ પુરુષ છે તેના થકી ભગવાન ઓળખાય. પછી લખે છે કે સાક્ષીરૂપ ભગવાન છે અને બહાર પણ ભગવાન છે. આપણા સાક્ષીની અંદર પણ ભગવાન રહેલા છે અને બહાર પણ ભગવાન રહેલા છે. સાક્ષીમાં રહેલા ભગવાન હા પાડે ત્યારે હીરે કરીને હીરો વેંધ્યો કહેવાય. એવું પણ યોગીજી મહારાજે અર્થ કર્યો કે આપણો સાક્ષી ભેદાય કે ના, આ પુરુષની અંદર સાક્ષાત શ્રીજી મહારાજ રહેલા છે અને શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે એવો સાક્ષી ભેદાય ત્યારે હીરે કરીને હીરો વેંધાયો કહેવાય. એવો પણ યોગીજી મહારાજે પોતે અર્થ કરેલો છે. તો ટૂંકમાં આપણે આ વચનાવળના આધારે એવું પણ સમજી શકીએ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વથી પર છે. એ કૃપા કરીને આપણે આ મળ્યા છે એટલે આપણા કેટલા મોટા ભાગ્ય છે, કેટલા અહોભાગ્ય છે. આ રીતે જો મહિમા સમજીએ તો 24 કલાક આપણને આનંદ રહે, આશ્ચર્ય સરખું રહ્યા કરે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 51મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.